નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ચોટીલા સબ ડિવિઝન હેઠળ ગેરકાયદેસર કોલસા ખનીજ પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી। નાયબ કલેક્ટર શ્રી એચ.ટી. મકવાણા દ્વારા ડ્રોન સર્વેલન્સથી બાદ નજર। ચોટીલા સબ ડિવિઝન હેઠળના થાનગઢ અને મૂળી વિસ્તારના કોલસા પ્રભાવિત વિસ્તારો ખાસ કરીને જામવાળી, બડુલો, ભેટ, અસુંદરાળી, ધોળિયા, ઉમરડા, વગડિયા, ખંભાળિયા સહિતના વિસ્તારોમાં ગેરકાયદેસર કોલસા ખનીજ સંબંધિત પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ અંકુશ લાવવા તેમજ અગાઉ બંધ કરવામાં આવેલા ગેરકાયદેસર કોલસાના કુવાઓ પુનઃ ચાલુ ન થાય તે માટે નાયબ કલેક્ટર ચોટીલા શ્રી એચ.ટી. મકવાણાના માર્ગદર્શન હેઠળ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિશેષ મોનિટરિંગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। ગેરકાયદેસર કોલસા ખનીજ પ્રવૃત્તિઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી તંત્ર દ્વારા ડ્રોન ટેકનોલોજી મારફતે સંવેદનશીલ વિસ્તારોમાં સતત હવાઈ સર્વેલન્સ હાથ ધરવામાં આવી રહ્યું છે। અગાઉ તંત્ર દ્વારા બંધ કરવામાં આવેલા ગેરકાયદેસર કોલસાના કુવાઓ ફરીથી કાર્યરત ન થાય અને ખનીજ માફિયા દ્વારા કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ પુનઃ શરૂ ન થાય તે હેતુસર નિયમિત ડ્રોન સર્વે તેમજ દેખરેખ હાથ ધરવામાં આવી રહી છે। નાયબ કલેક્ટર શ્રી એચ.ટી. મકવાણા દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે સરકારી જમીન, કુદરતી સંપત્તિ તેમજ પર્યાવરણને નુકસાન પહોંચાડતી ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિઓ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં અને નિયમોનો ભંગ કરનાર તત્વો સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ડ્રોન સર્વેલન્સના ઉપયોગથી દૂરના અને કોલસા પ્રભાવિત વિસ્તારોમાં પણ અસરકારક દેખરેખ શક્ય બની છે, જેના પરિણામે અગાઉ બંધ કરવામાં આવેલા ગેરકાયદેસર કોલસાના કુવાઓ ફરી શરૂ થવાની શક્યતાઓ પર અસરકારક નિયંત્રણ પ્રાપ્ત થયું છે। ચોટીલા સબ ડિવિઝન તંત્ર દ્વારા આધુનિક ટેકનોલોજી અને સુદ્રઢ વહીવટી વ્યવસ્થાના સમન્વયથી ગેરકાયદેસર કોલસા ખનીજ પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે અટકાવવા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી અને કુદરતી સંપત્તિના સંરક્ષણ માટે ચોટીલા સબ ડિવિઝન તંત્ર પ્રતિબદ્ધ। રિપોર્ટર મુનાફ કલાડિયા, ચોટીલા, ગુજરાત સિક્યોર ન્યૂઝ। ખાસ કરીને થાનગઢ તાલુકો અને મૂળી તાલુકાના જુદા જુદા જે ગામો છે, જામવાળી, ભડુલો છે, મૂળી તાલુકાનું અસુંદરાળી છે, ભેટ છે, ધોળિયા છે, ગઢડા છે, તો આવા ગામોની અંદર શેખરડી વગેરે ગામોની અંદર કાર્બોસેલ એટલે કે કોલસાના અગાઉ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ખનન વહન થતું હતું। આ તમામ કુવાઓ ઉપર અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ, મામલાદાર થાનગઢ, મૂળી, ચોટીલાની સંયુક્ત ટીમો દ્વારા અનેક રેડો પાડી અનેક જથ્થાઓ જપ્ત કરી આ સંપૂર્ણ બંધ કરાવેલું છે। સાથે સાથે જે લાઈવ કુવા હતા એ પણ મોટા ભાગના બુરાણ કરવામાં આવેલા છે। અત્યારે કોઈ ખનન પ્રવૃત્તિ બધી જ અંકુશમાં લઈ લીધેલી છે, પરંતુ આ ટેકનોલોજીનો જમાનો છે, એ ટેકનોલોજીને ધ્યાનમાં રાખી અને જુદી જુદી જગ્યાએ આજે ખાસ કરીને જામવાળી અને ભેટ ગામે આ ડ્રોન ઉડાડવામાં આવ્યું છે અને આ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ખાસ ડ્રોન દ્વારા બાજ નજર નાખવામાં આવે છે કે કોઈપણ જગ્યાએ આજુબાજુ હજુ વિસ્તારોમાં કે ક્યાંય ખૂણે ખાચરે ક્યાંય ભવિષ્યમાં ચાલુ ન થાય એટલે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે।